કચ્છના સંવેદનશીલ શેર ક્રીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફ દ્વારા ફરી એકવાર બિનવારસી પાકિસ્તાનની બોટ ઝડપી લેવામાં આવી છે। આ ઘટનાને પગલે સરહદી અને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની ગઈ છે। જપ્ત કરાયેલી બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે। પાકિસ્તાન સરહદથી વારંવાર આવી શંકાસ્પદ બોટો મળી આવવાના કારણે દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ વધુ કડક બનાવી દેવામાં આવ્યું છે। કચ્છના શેર ક્રીકમાંથી પાકિસ્તાની શંકાસ્પદ બોટ ઝડપાઈ છે। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ કચ્છ સરહદે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મૂકવામાં આવી છે અને પાકિસ્તાની બોટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। તો હવે આ જ મુદ્દે વધુ વાત કરવા માટે જગદીશ પરમાર ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। जी जगदीश, बोट कच्छना શેર ક્રીકના કયા ચોક્કસ વિસ્તારમાંથી મળી આવી છે? જી આપને જણાવી દઉં કે કચ્છમાં અવારનવાર ઘૂસણખોરીના પ્રયાસો થતા હોય છે, ત્યારે કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ગઈકાલે સાંજે બીએસએફની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રીક વિસ્તારમાંથી બીએસએફની ટીમે બોટ ઝડપી પાડી હતી। બોટમાં તલાશી લેતા પાકિસ્તાની બોટ હોવાનું માલુમ પડ્યું હતું, જે બાદ સુરક્ષા એજન્સીઓ કચ્છના દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે। જી, ઘટના સ્થળે બીએસએફ ઉપરાંત અન્ય કઈ એજન્સીઓ પણ પહોંચી છે? હાલ મરીન કોસ્ટ ગાર્ડ અને બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જી, સમગ્ર શેર ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે? જી, હાલ સર્ચ ઓપરેશન યથાવત છે। જી, આ ઘટનાથી સરહદી સુરક્ષા વ્યવસ્થામાં શું ફેરફાર કરવામાં આવ્યો છે? હાલ સુરક્ષા એજન્સીઓ સતર્ક અને એલર્ટ મોડ પર છે। અગાઉ પણ આવી બિનવારસી પાકિસ્તાની બોટો ઝડપાઈ હતી, તેની શું વિગતો છે? અવારનવાર કચ્છમાં સરહદી વિસ્તાર હોવાથી અવારનવાર ઘૂસણખોરીના પ્રયાસો થતા હોય છે, જે બાબતે સુરક્ષા એજન્સીઓ સર્ચ ઓપરેશન કરી રહી છે। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।